Respected brothers and sisters, this is Advocate P. Dev Murari talking to you from Ahmedabad city, Gujarat state, India, that is our Bharat. Today I have selected a very interesting and different type of topic. Of course, it is a religious topic. The title of the topic is Shiv Bhakt અને કૃષ્ણ ભક્ત વચ્ચેનો તફાવત. સામાન્ય રીતે વિષ્ણુ ભગવાનનો ભક્ત બૌદ્ધિક રીતે સમૃદ્ધ હોતો નથી, જ્યારે શંકર ભગવાનનો ભક્ત અત્યંત સમૃદ્ધ જણાય છે. આવી એક માન્યતા પ્રસરેલી છે. આ હકીકતના સ્પષ્ટીકરણ માટે પરીક્ષિત મહારાજે સુખદેવ ગોસ્વામીને સવાલ કર્યો કે મારા વહાલા સુખદેવ ગોસ્વામી, સામાન્ય રીતે એમ જણાય છે કે મનુષ્ય, અસુર અથવા દેવતાઓના ગમે તે સમાજના હોય, પરંતુ જો તેઓ શંકર ભગવાનની પૂજા કરતા હોય તો તે ભૌતિક રીતે અત્યંત સમૃદ્ધ હોય છે, પરંતુ શંકર ભગવાન સ્વયં તદ્દન અકિંચન મનુષ્ય જેવું જીવન જીવે છે. બીજી તરફ જોઈએ તો વિષ્ણુ ભગવાન મહાન લક્ષ્મીના નિયંતા છે. કૃષ્ણ ભગવાન એ મનુષ્ય, આપણે વિષ્ણુ ભગવાનનો અવતાર હતા, એટલે વી ડોન્ટ ફાઇન્ડ એની ડિફરન્સ ઇન દેટ. તેમના ભક્તો અત્યંત સમજ જણાતા નથી અને કેટલીક વાર તેઓ સંપૂર્ણ રીતે ભૌતિક સંપત્તિ વગર પણ જીવન જીવતા હોય છે. દાખલા તરીકે નરસિંહ હતા, કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા, છતાં એ ગરીબ હતા. શંકર ભગવાન વૃક્ષ નીચે અથવા હિમાલય પર્વતના બરફમાં રહે છે. તેઓ પોતાના માટે મકાન પણ બાંધતા નથી. તેમ છતાં શંકર ભગવાનને પૂજનારા ખૂબ જ શ્રીમંત હોય છે. પરંતુ કૃષ્ણ અથવા વિષ્ણુ ભગવાન કે રામ ભગવાનના વૈકુંઠમાં હોય કે ભૌતિક જગતમાં હોય, પરંતુ અત્યંત શ્રમોથી ભોગવે છે, પરંતુ તેમના ભક્તો દરિદ્રતાથી પીડાતા હોય છે. આવું શા માટે? ધીસ ઇઝ અ ક્વેશ્ચન. પરીક્ષિત મહારાજનો આ પ્રશ્ન અત્યંત બુદ્ધિપૂર્વકનો છે, લોજિકલ ક્વેશ્ચન. પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને આ પ્રશ્ન પૂછીને પરિસ્થિતિ સ્પષ્ટ કરવા માગતા હતા કે આનું રહસ્ય સમજાવો. શંકર ભગવાનના ભક્તો અત્યંત શ્રમોદ જણાય છે, પરંતુ તેઓ ગરીબ મનુષ્ય જેવું જીવન જીવે છે, જ્યારે કૃષ્ણ અથવા વિષ્ણુ ભગવાન હંમેશા સમૃદ્ધ હોય છે અને છતાં તેમના ભક્તો ગરીબાઈથી પીડાતા હોય છે. આ સ્થિતિ વિવેક બુદ્ધિવાળા મનુષ્યને પરસ્પર વિરોધી અને મૂંઝવનારી લાગે છે. સુખદેવ ગોસ્વામીએ શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાનની પૂજાને લગતા દિક્કિતા વિરુદ્ધ વિશે પરીક્ષિત રાજાના જિજ્ઞાસાભરા પ્રશ્નનો જવાબ આપવા માંડ્યો. સ્ટાર્ટેડ એક્સપ્લેનિંગ ધ ક્વેશ્ચન. શંકર ભગવાન ભૌતિક શક્તિના સ્વામી છે. દુર્ગાદેવી એટલે કે માતા પાર્વતીજી ભૌતિક શક્તિના પ્રતિનિધિ છે અને શંકર ભગવાન તેમના પતિ થાય છે. દુર્ગાદેવી શંકર ભગવાનના સંપૂર્ણ નિયંત્રણ નીચે છે. એટલે એમ સમજવાનું કે શંકર ભગવાન આ ભૌતિક શક્તિના સ્વામી છે. ભૌતિક શક્તિ સત્વ, રજસ અને તમસ એમ ત્રિગુણાત્મક રીતે પ્રગટ થાય છે અને તેથી શંકર ભગવાન આ ત્રણેય ગુણોના સ્વામી છે. શંકર ભગવાન બદ્ધ જીવના લાભાર્થે આ ગુણોનો સંપર્ક ધરાવે છે, પરંતુ તે સૂત્રધાર છે, તેથી એનાથી લેપાતા નથી. બદ્ધ જીવ પર ત્રણ ગુણોની અસર થાય છે, પરંતુ શંકર ભગવાન આ ગુણોના સ્વામી છે, તેથી તેમની પર એની કોઈ જ અસર થતી નથી. શંકર ભગવાનને પૂજવાથી મનુષ્યને અમુક બદલો મળે છે, જ્યારે વિષ્ણુ ભગવાનને પૂજાથી તેને બીજો બદલો મળે છે. બંનેમાં તફાવત છે. આ વસ્તુ ભગવદ્ ગીતામાં પણ સ્વીકારેલી છે. જેઓ વિવિધ દેવતાઓને પૂજે છે તેઓને જે તે દેવો આપી શકે તેટલો જ મનવાંછિત પરિણામો તેમને પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે જેઓ ભૌતિક શક્તિને પૂજે છે
તેમના આવી પ્રવૃત્તિઓ બદલ યોગ્ય વળતર મળે છે, અને જેઓ પિતૃઓને પૂજે છે તેમને એવા જ પરિણામ મળે છે. પરંતુ જેઓ પરમેશ્વર વિષ્ણુ કે કૃષ્ણની પૂજા અથવા સેવા ભક્તિમાં જોડાયેલા છે તેઓ વૈકુંઠ લોકમાં જાય છે. મનુષ્ય શંકર ભગવાન અથવા બ્રહ્માજી અથવા બીજા કોઈ દેવતાનું પૂજન કરે તો તેઓ દિવ્ય લોક એટલે વૈકુંઠ લોકમાં જતા નથી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું પૂજન કરવાથી મનુષ્ય ભૌતિક સમૃદ્ધિથી ઘમંડી બનવાને બદલે કૃષ્ણ ભાવનામય જ્ઞાનના આધ્યાત્મિક વિકાસમાં સમૃદ્ધ બને છે, એનો આધ્યાત્મિક વિકાસ થાય છે. હવે નિર્ગુણ બને છે. નિર્ગુણ બનવું એટલે શું? નિર્ગુણ બનવું એટલે શાશ્વત શાંતિ, નિર્ભયપણું, ધર્મ, જ્ઞાન અને ત્યાગ પ્રાપ્ત કરવો. આ સર્વે ભૌતિક ગુણ અને વાસનાથી મુક્ત બનવાના લક્ષણો છે. એવો પ્રશ્ન પૂછી શકાય કે ફક્ત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરફથી આવી વિટામણાઓ શા માટે મુકાય છે? શા માટે તકલીફો આપે છે? જવાબમાં એટલું જ કહેવાનું કે કેટલીક વાર જેમ માતા પિતા પોતાના પુત્રો પ્રત્યે કડક બન્યા છે, તેવા જ પ્રકારની ભગવાનની આ ગોઠવણ છે. ભક્ત શરણાગત આત્મા છે અને ભગવાને તેની જવાબદારી સ્વીકારી છે. તેથી જ્યારે જ્યારે પ્રભુ તેને જીવનનું કોઈ પણ સુખદ કે દુઃખદ સ્થિતિમાં મૂકે ત્યારે એમ સમજવું છે કે આ ગોઠવણ પાછળ પરમેશ્વરની કોઈ મોટી યોજના છે. દાખલા તરીકે કૃષ્ણ ભગવાને સરસ દાખલો છે, ઘણા ઉતરી જેવો દાખલો છે. કૃષ્ણ ભગવાને પાંડવોની એટલી બધી કપરી સ્થિતિમાં મૂકેલા કે એવું દુઃખ કેમ પડે છે તે ભીષ્મ દાદા પણ જાણી શકેલા નહીં, સમજી શકેલા નહીં. યુધિષ્ઠિર રાજા જેવા સૌથી વધારે પવિત્ર રાજાની રાહબરી, પવિત્ર રાજા હતા યુધિષ્ઠિર, એમની રાહબરી નીચે રહેલું સમગ્ર પાંડવ કુટુંબ, જેમાં ભીષ્મ અને અર્જુન જેવા બે મહાન યોદ્ધાઓ હતા, અને સૌથી વધારે તો જેઓ કૃષ્ણ ભગવાનના સર્વે ગાઢ મિત્રો અને સગાવાલા હતા, તેઓ હજી પણ આવી મુશ્કેલીઓમાંથી પસાર થતા હતા. તેથી તેમણે વિલાપ કર્યો. એમને સમજાતું નહોતું કે આવું કેમ થઈ રહ્યું છે. પરંતુ પાછળ તે સિદ્ધ થયું કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણે દુર્જનોને નાશ કરવા અને ભક્તજનોનું રક્ષણ કરવાના પોતાના મહાન જીવન હેતુના ભાગ તરીકે આ યોજના કરી હતી. જેમ માતા અને દુશ્મન, આપણી મધર માતા આપણને શિક્ષા કરે અને દુશ્મન શિક્ષા કરે, એ બેમાં ફરક છે. શિક્ષા કહેવાય પણ એ બેમાં બહુ ફરક છે, આસમાન જમીનનો ફરક છે. તેમ ભક્તની અને સાધારણ કર્મીની દુઃખદ સ્થિતિમાં પણ એવો જ ફેર છે. સુખદેવ ગોસ્વામીએ પરીક્ષિત રાજાને આમ સંબોધન કર્યું: મારા વાલા રાજન, ભૌતિક જગતના મુખ્ય 3 દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોઈ પણ મનુષ્યને આશીર્વાદ અથવા શ્રાપ આપવાને શક્તિમાન છે. આશીર્વાદ પણ આપે, શ્રાપ પણ આપે, એટલી એમની શક્તિ છે. આ ત્રિપુટીમાં બ્રહ્માજી અને શંકર ભગવાન ખૂબ જ સહેલાથી સંતુષ્ટ થાય છે. એમની કોઈ ભક્તિ કરે તો જલ્દી પ્રસન્ન થઈ જાય છે, અને સાથે સાથે તેઓ અત્યંત સહેલાથી ગુસ્સે પણ થાય છે. ત્યારે જેઓ સંતુષ્ટ થાય છે ત્યારે તેઓ કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના માગે તે માગે આપવું, તો જે માગીશ આપીશ વિના વરદાન આપે છે. અને જ્યારે તેઓ ગુસ્સે થાય છે ત્યારે તેઓ કોઈ પણ રીતે વિચાર કર્યા વિના ભક્તને શ્રાપ આપે છે. પરંતુ વિષ્ણુ ભગવાન આવું કરતા નથી. વિષ્ણુ ભગવાન અત્યંત વિચારશીલ છે. જ્યારે જ્યારે ભક્ત વિષ્ણુ ભગવાન પાસેથી કોઈ વસ્તુ ઈચ્છે છે ત્યારે વિષ્ણુ ભગવાન સર્વપ્રથમ એવો વિચાર કરે છે કે આવો આશીર્વાદ ભક્તને લાભ કરતા નીવડશે. ભક્ત માટે છેવટે ખતરનાક નીવડે એવું કોઈ વચન વિષ્ણુ ભગવાન આપતા નથી. તેઓ પોતાના દિવ્ય સ્વભાવથી, એમનો સ્વભાવ દિવ્ય છે, દિવ્ય સ્વભાવથી હંમેશા કૃપાળુ રહે છે. તેથી કોઈ પણ વરદાન આપતા પહેલાં તે વિચાર કરે છે તે ભક્ત માટે લાભ કરતા હશે કે નહીં, આવું વિચારીને એમને વરદાન આપે છે. એન્ડ ધીસ ઇઝ ધ મેઇન ડિફરન્સ. ટૂંકમાં આપણે 100% વિશ્વાસથી, લગનથી આપણે જેમાં માનતા હોય, જેનામાં આપણને શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, તે ભગવાન, દેવ કે દેવીનું પૂજન ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ.
અને તો જ ફળ મળે છે. એન્ડ hope you have enjoyed this video. This is the end of the video. And if you have not subscribed it yet, please subscribe it. Subscribe karo. Share it, like it, and see you in the next video. Om Namah Bhagavati Vasudevaya. Shri Krishna Saranam Mama. Jai Shri Krishna.